રચના પ્રાસ્તાવિક. સીધી પટ્ટી અને પરિકરની મદદથી તમે કેટલીક રચનાઓ કરી હતી તથા તેમની યથાર્થતાની ચર્ચા પણ કરી હતી. ઉદાહરણ તરીકે ખૂણાનો દ્વિભાજક દોરવો, રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો, ત્રિકોણ પરની કેટલીક રચનાઓ વગેરે. આ પ્રકરણમાં આપણે અગાઉ અભ્યાસ કરેલ રચનાઓના જ્ઞાનનો ઉપયોગ કરી કેટલીક વધારે રચનાઓનો અભ્યાસ કરીશું. આવી રચનાઓ શું કાર્ય કરે છે તેની પાછળના ગાણિતિક તર્ક આપવાની અપેક્ષા તમારી પાસે હશે. રેખાખંડનું વિભાજન. ધારો કે એક રેખાખંડ આપ્યો છે અને તમારે તેનું આપેલા ગુણોત્તર 3:2માં વિભાજન કરવાનું છે. તમે તેની લંબાઈ માપી આપેલા ગુણોત્તરમાં વિભાજન કરે તેવા એક બિંદુનું સ્થાન તેના પર નક્કી કરી શકો. પરંતુ ધારો કે તેનું ચોકસાઈપૂર્વક માપ કાઢવા માટે તમારી પાસે કોઈ રસ્તો નથી, તો તમે આ બિંદુ કેવી રીતે શોધી શકશો? આપણે આવો બિંદુ શોધવાની 2 રીત નીચે પ્રમાણે આપીશું. રચના 1. રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન. એક રેખાખંડ AB આપ્યો છે. ઘન પૂર્ણાંકો mn માટે આપણે તેનું m:n ગુણોત્તરમાં વિભાજન કરવા ઈચ્છીએ છીએ અને સમજવામાં સરળતા રહે તે માટે આપણે m=3 અને n=2 લઈશું. રચનાના મુદ્દા. 1. AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈપણ કિરણ AX દોરો. AX પર A1 A1A2 A2A3 A3A4 A4A5 થાય તેવા 5 m+n બિંદુઓ A1, A2, A3 અને A5ના સ્થાન નક્કી કરો. BA5 જોડો. 2. A3માંથી ABને Cમાં છેદતું BA5ને સમાંતર A3C દોરો. તેથી AC:CB 3:2 થશે. આ રીતે જરૂરી વિભાજન કેવી રીતે મળે છે તે આપણે જોઈએ. A3C એ A5Bને સમાંતર છે, માટે A3/A3A5 AC/CB. સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય દ્વારા રચના પરથી A3/A3A5 3/2 માટે AC/CB 3/2. આ સિદ્ધ કરે છે કે બિંદુ C એ ABનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વૈકલ્પિક રીત. રચનાના મુદ્દા. 1. AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈક કિરણ AX દોરો. 2. એંગલ BAXને સમાન એંગલ ABY બને તે રીતે કિરણ AXને સમાંતર કિરણ BY દોરો. 3. A1 A1A2 A2A3 B1 B1B2 થાય તેવા બિંદુઓ A1, A2, A3 m=3 એ કિરણ AX ઉપર અને B1, B2 n=2 એ કિરણ BY ઉપર દર્શાવો. 4. A3, B2 જોડો. ધારો કે તે ABને બિંદુ Cમાં છેદે છે. AC:CB 3:2 થશે. આ રીત કેવી રીતે યથાર્થ છે ચાલો આપણે જોઈએ. અહીં ટ્રાયેંગલ A3C એ ટ્રાયેંગલ B2Cને સમરૂપ છે. તેથી A3/B2 AC/BC થશે. રચના પરથી A3/B2 3/2. આથી AC/CB 3/2. ખરેખર રેખાખંડનું કોઈપણ ગુણોત્તરમાં વિભાજન કરવાનું કાર્ય ઉપર આપેલી રીતો દ્વારા થાય છે. હવે આપણે ઉપરની રચનાની સંકલ્પનાનો ઉપયોગ જેની બાજુઓ આપેલા ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તરમાં હોય એવા આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવામાં કરીશું. રચના 2. આપેલ સ્કેલ માપન પ્રમાણેના આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી. આ રચના 2 ભિન્ન પરિસ્થિતિનો સમાવેશ કરે છે. એકમાં રચેલ ત્રિકોણ આપેલ ત્રિકોણ કરતાં નાનો છે
અને બીજામાં આપેલ ત્રિકોણ કરતાં મોટો છે. અહીં સ્કેલ માપન એટલે કે સ્કેલ ફેક્ટર એટલે રચનાના ત્રિકોણની બાજુઓ અને આપેલા ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. ચાલો આપણે સમાવિષ્ટ રચના સમજવા માટે આગળનું ઉદાહરણ લઈએ. આ પદ્ધતિઓનું વ્યાપક રીતે પણ પ્રયોજન કરી શકાય. ઉદાહરણ 1. જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3/4 હોય તેવા ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણની રચના કરો, એટલે કે સ્કેલ માપન 3/4 હોય તેવા. ઉકેલ. ત્રિકોણ ABC આપેલો છે. આપણે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ કરતાં 3/4 ગણી હોય તેવો બીજો ત્રિકોણ રચવો છે. રચનાના મુદ્દા. 1. BCના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં BC સાથે લઘુકોણ બનાવતું કોઈક કિરણ BX દોરો. 2. BB1 B1B2 B2B3 B3B4 થાય તેવા 4 3/4માં 3 અને 4માંથી જે સંખ્યા મોટી હોય તેટલા બિંદુઓ B1, B2, B3 અને B4 એ BX પર લો. 3. B4C જોડો અને B3માંથી 3/4માં 3 અને 4 પૈકી 3 નાનો છે, આથી ત્રીજું બિંદુ B4Cને સમાંતર હોય તેવી BCને C' છેદતી રેખા દોરો. 4. C' CAને સમાંતર હોય તેવી BAને A' છેદતી એક રેખા દોરો. ટ્રાયેંગલ A', B, C' એ માંગેલ ત્રિકોણ છે. ચાલો હવે આપણે જોઈએ કે આ રચના કેવી રીતે માંગેલ ત્રિકોણ રચે છે. રચના 1 પરથી BC'/C' C=3/1. આથી BC/BC' BC' plus C'/C/BC' 1 plus C'/C/BC' 1 plus 1/3 4/3 અર્થાત BC'/BC 3/4. વળી CA' એ CAને સમાંતર છે, આથી ટ્રાયેંગલ A'/BC ટ્રાયેંગલ ABC. તેથી A'/BAB A'(C'/AC) BC'/BC 3/4. ઉદાહરણ 2. જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથે 5/3 ગુણોત્તર રચે એવો આપેલ ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણ રચો, એટલે કે સ્કેલ માપન 5/3 લો. ઉકેલ. ત્રિકોણ ABC આપ્યો છે. આપણે જેની બાજુઓ ત્રિકોણ ABCની બાજુઓ કરતાં 5/3 ગણી હોય એવા ત્રિકોણની રચના કરવી છે. રચનાના મુદ્દા. 1. BCના જે અર્ધતલમાં A હોય તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં BC સાથે લઘુકોણ બનાવતું કિરણ BX દોરો. 2. BB1 B1B2 B2B3 B3B4 B4B5 થાય તેવા 5 બિંદુઓ 5/3માં 5 અને 3માંથી મોટી B1, B2, B3, B4 અને B5 એ BX પર અંકિત કરો. 3. B3ને 5/3માં 3 અને 5માંથી 3 નાનો છે, આથી ત્રીજું બિંદુ C સાથે જોડો. B5માંથી B3Cને સમાંતર BCને C' છેદતી રેખા દોરો. 4. લંબાવેલ રેખાખંડ BAને A' છેદતી CAને સમાંતર હોય તેવી રેખા C' રેખા દોરો. A', B, C' એ માંગેલ ત્રિકોણ થશે. રચનાની યથાર્થતા માટે નોંધો કે ટ્રાયેંગલ ABC ટ્રાયેંગલ A', માટે AB/A'/B AC/AC'/BC/BC', પરંતુ BC/BC' B B3/B
B5 ઇઝ ઇક્વલ ટુ 3/5. તેથી BC' અપોન BC ઇઝ ઇક્વલ ટુ 5/3 અને તેથી A' B અપોન AB ઇઝ ઇક્વલ ટુ A' C' અપોન AC ઇઝ ઇક્વલ ટુ BC' અપોન BC ઇઝ ઇક્વલ ટુ 5/3. વર્તુળના સ્પર્શકની રચના. જો બિંદુ વર્તુળની અંદરના ભાગમાં આવેલું હોય તો આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકનું અસ્તિત્વ નથી. તેમ છતાં જો બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય તો આ બિંદુએ વર્તુળને માત્ર એક સ્પર્શક હોય છે અને તે આ બિંદુ આગળની ત્રિજ્યાને લંબ હોય છે. તેથી જો વર્તુળના આ બિંદુએ તમે સ્પર્શક દોરવા ઈચ્છો તો આ બિંદુએ માત્ર ત્રિજ્યા દોરો અને આ ત્રિજ્યાને આ બિંદુએ લંબરેખા દોરો જે આ બિંદુએ જરૂરી સ્પર્શક થશે. તમે એ પણ જોયું કે જો બિંદુ વર્તુળની બહારના ભાગમાં આવેલું હોય તો આ બિંદુમાંથી વર્તુળનો 2 સ્પર્શક મળશે. આ સ્પર્શક કેવી રીતે દોરવા તે હવે આપણે જોઈશું. રચના 3. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના. આપણને O કેન્દ્રવાળું વર્તુળ અને તેની બહાર બિંદુ P આપ્યું છે. આપણે બિંદુ P માંથી વર્તુળના 2 સ્પર્શકની રચના કરવી છે. રચનાના મુદ્દા. 1. PO જોડો અને તેને દુભાગો. ધારો કે POનું મધ્યબિંદુ M છે. 2. M કેન્દ્ર અને MOને ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો. ધારો કે તે આપેલા વર્તુળને Q અને R માં છેદે છે. 3. PQ અને PR જોડો. 4. PQ અને PR એ માંગેલા 2 સ્પર્શક છે. 5. ચાલો હવે આ રચના કેવી રીતે યથાર્થ છે તે આપણે જોઈએ. OQ જોડો. એંગલ PQO એ અર્ધવર્તુળમાંનો ખૂણો છે અને માટે એંગલ PQO ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તમે જોઈ શકો કે PQ પરપેન્ડિક્યુલર ટુ OQ આપેલ વર્તુળની ત્રિજ્યા OQ હોવાથી PQ એ વર્તુળનો સ્પર્શક બનશે. આ જ પ્રમાણે PR એ પણ વર્તુળનો સ્પર્શક છે. નોંધ. જો વર્તુળનું કેન્દ્ર આપ્યું ન હોય તો પહેલા સમાંતર ન હોય તેવી 2 જીવાઓ લઈ પછી તેમના લંબ દ્વિભાજકોનું છેદબિંદુ શોધીએ. આ છેદબિંદુ કેન્દ્ર થશે.